वीएनएम फाउंडेशन के प्रोजेक्ट तुम अकेली नहीं हो की शुरुआत 11 मार्च समा विस्तार की आंगनवाड़ी समा 8 और 9 से की गई थी। इस सत्र के पहले भाग में डॉक्टर माया मोदी ने महिलाओं को प्री मेनोपॉज और मेनोपॉज से जुड़ी महत्वपूर्ण और उपयोगी जानकारी दी थी। इस प्रोजेक्ट के दूसरे भाग में डॉक्टर मोदी ने पोस्टनेटल केयर और पोस्टमार्टम डिप्रेशन पर विस्तार से चर्चा की। इस दौरान डॉक्टर मोदी ने महिलाओं को डिलीवरी के बाद कौन सी खास बातों का ख्याल रखें, इस बारे में विस्तृत जानकारी दी, जिसमें पौष्टिक खानपान, ब्रेस्ट फीडिंग, स्वच्छता और नवजात शिशु की देखभाल जैसे विषय शामिल थे। હું એકલી નથી જે આ પ્રોજેક્ટ ચાલે છે અને આ મારો બીજી વાર હું આ વિષય ઉપર બોલવા આવ્યો. એક તો સુવાવડ ઉપર અને મેનોપોઝ ઉપર, જેને લીધે સ્ત્રીઓને થોડી સમજ પડે કે ભાઈ આપણે આપણી કેવી રીતે કાળજી રાખવી જોઈએ. અને જો એ લોકોને સમજાય તો એ લોકો બીજા એમના ઘરમાં છે, એમના ભાભી છે, એમના બહેનો છે, એમના બીજા આગળ બાજુ હરતા કરતાને શીખવાડે તો આ દેશ આપણો બહુ આગળ વધશે અને બધી આપણને बहुत स्वस्थ स्त्रियों मरसे ने स्वस्थ बालक मरसे। सत्र के दौरान उपस्थित महिलाओं ने ध्यानपूर्वक डॉक्टर मोदी की बातें सुनी और अपने सवाल भी रखे। मारू नाम काशीबेन छे, हूँ समामो रहूँ छूँ अने जे मैडम 2 दिवस माटे हूँ प्रोग्राम में टाइम आप्यो ए मैडमे मने अच्छी रीते शीखवाड्युं, मैं जाणी लीधुं अने मने एवी इच्छा थाय के फरी ए मैडमने आवुं ट्राय आपणे प्रोग्राम माटे बोलावीए। आवो प्रोग्राम सारो होय तो दरेकने माटे सारूं छे। आंगनवाड़ी कार्यकर्ता हेतल मेहता और रीना गज्जर ने इस प्रोजेक्ट की सराहना करते हुए कहा कि ये सत्र सभी महिलाओं के लिए बेहद उपयोगी और जानकारी पूर्ण रहा, जिससे यहाँ की महिलाओं को आवश्यक विषयों की समझ बढ़ाने में मदद मिलेगी। मारू नाम गज्जर रीना कौशिक भाई छे अने हूँ आंगनवाड़ी कार्यकर छूँ। मारू केन्द्र समा 9 छे અને ડૉક્ટર માયાબેનનો પ્રોગ્રામ હતો અને વીએનએમ ફાઉન્ડેશન તરફથી આ પ્રોગ્રામ રાખ્યો હતો, તુમ અકેલી નહીં હો. એમાં ડૉક્ટર માયાબેનને બોલાવ્યા હતા અને 2 દિવસનો પ્રોગ્રામ હતો. એમણે અમારા લાભાર્થીઓને ખૂબ જ સરસ સલાહ આપી, જે પ્રેગ્નન્ટ હોય ત્યારે શું જમવું જોઈએ અને પ્રેગ્નન્સી ડિલિવરી થઈ ગયા પછી આપણે 6 મહિના શું કાળજી લેવી જોઈએ, બાળકને ફીડિંગ કેવી રીતે કરાવવું જોઈએ અને પ્રેગ્નન્સી ટાઈમે કેલ્શિયમની ગોળી, આયર્નની ગોળી કઈ રીતે કેવી રીતે કયા ટાઈમે લેવી જોઈએ. અને નોર્મલ જે બહેનો હતા એમણે આખા દિવસ પોતાના પરિવાર માટે તો ટાઈમ કાઢે જ છે, પણ પોતાના માટે પણ ટાઈમ અડધો કલાક પણ ટાઈમ કાઢીને એક્સરસાઇઝ કરવી જોઈએ અને પોતાના શરીર માટે શું સારો ખોરાક છે, શું નથી સારો ખોરાક, એ બધાની સલાહ આપી હતી. અને કેલ્શિયમયુક્ત આયર્નયુક્ત ખોરાક ખાવો જોઈએ જે આપણા શરીર માટે સારું હોય. અને મેડમે 2 દિવસ ખૂબ જ સરસ સલાહ આપી અને અમને લાભાર્થીઓને પણ ખૂબ જ મજા આવી અને અમને પણ ખૂબ જ સરસ પ્રોગ્રામ લાગ્યો. હું મહેતા હેતલ એમ સમા 8 આંગણવાડી કાર્યકર. આજે અહીંયા ગયા વીકે અને આ વીકે વીએનએમ ફાઉન્ડેશન તરફથી પોસ્ટ મોનોપોઝ અને મોનોપોઝ વિશે અહીંયા જે એ લોકોએ પ્રોગ્રામ કર્યો એમાં ડૉક્ટર માયા મોદી મેડમ આવીને એમણે જે બધી સલાહ આપી મોનોપોઝ વિશે અને પોસ્ટ મોનોપોઝ વિશે, એક મહિલાઓ અને બહેનો માટે ખૂબ જ ઉપયોગી હતી અને જે લોકો જાણતા નહોતા એ આનાથી વધારે જાણકારી એમને મળી અને મેડમે ખૂબ જ સારું સમજાવ્યું. અને આ ફાઉન્ડેશને જે એક પહેલ કરી છે કે તુમ અકેલી નહીં હો, એ બહુ જ ખૂબ જ સરાહનીય પ્રોગ્રામ છે અને આવું આગળ કરતા રહે એ સારું છે. वीएनएम फाउंडेशन के इस प्रोजेक्ट को जीआईपीसीएल का सहयोग मिला। आंगनवाड़ी केंद्रों के लिए पोस्टनेटल केयर, पोस्टमार्टम डिप्रेशन और मेनोपॉज से संबंधित माउंट बोर्ड्स भी यहाँ लगाए गए।